પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ, જ્યાં ભગવાન શિવે ચંદ્રને શ્રાપ મુક્ત કરી પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે સ્થાપિત થયા. ભગવાન શિવશંકર અહીં લિંગ સ્વરૂપે સાક્ષાત બિરાજમાન છે, જેનું પુરાણોમાં પણ વર્ણન છે. એવું સોમનાથ અને તેની નજીક ફરવાલાયક અને જોવાલાયક અમુક ધાર્મિક સ્થળોની માહિતી હું તમને આ વિડીયોમાં આપીશ. સોમનાથ તો તમે કાર, બસ કે ટ્રેન દ્વારા પહોંચી શકો છો. સોમનાથ પહોંચી સૌપ્રથમ ફ્રેશ થઈ સૌપ્રથમ તો જ્યોતિર્લિંગ સ્વરૂપ ભગવાન સોમનાથના દર્શન કરવા. સોમનાથ મહાદેવનો શૃંગાર અતિ મનમોહક હોય છે. સોના જડિત ગર્ભગૃહમાં તમને ભગવાન સોમનાથના લિંગ સ્વરૂપ દર્શન થશે. સોમનાથ મહાદેવના દર્શન માત્રથી તમને એક પરમ શાંતિ અને ધન્યતાનો અનુભવ થશે અને અહીંયાની આરતીનું વિશેષ મહત્વ હોય છે. હવે સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગના દર્શન બાદ નજીક જ જૂનું સોમનાથ મંદિર છે, જેને રાણી અહલ્યાબાઈ દ્વારા બનાવવામાં આવેલ છે. આ મંદિરમાં તમે જાતે શિવ પૂજા કરી શકો છો. આ શિવલિંગને જે પ્રમુખ સોમનાથનું મંદિર છે તેની સમક્ષ જ માનવામાં આવે છે, પરંતુ અહીં તમે જાતે શિવજીની પૂજા કરી શકો છો, દર્શન કરી શકો છો. ત્યારબાદનું સ્થળ છે બાણગંગા. સોમનાથના દરિયાકાંઠે જ્યાં દરિયા નજીક શિવલિંગો આવેલ છે, એમ માનવામાં આવે છે કે આ બાણગંગાના સ્થળેથી જ જરા નામના પારધીએ ભગવાન શ્રી કૃષ્ણને તીર મારેલું. દરિયાકાંઠે આવેલ આ સ્થળ પર દરિયામાં સ્નાન કરી શકો છો. હવે આવે છે ત્રિવેણી સંગમ, જ્યાં હિરણ, કપિલા અને સરસ્વતી 3 નદીઓ ભેગી થાય છે. આ જળને ખૂબ જ પવિત્ર મનાય છે. વળી અહીં સ્નાન કરવાથી પાપો દૂર થવાની માન્યતા છે. આ સ્થળ સોમનાથ મંદિરથી 2 કિલોમીટરના અંતરે આવેલ છે. અહીં સાંજના સમયે ફરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોય છે. હવે ત્યારબાદનું સ્થળ છે ભાલકા તીર્થ. ભાલકા તીર્થ સોમનાથ બાદનું અતિ મહત્વનું સ્થળ છે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ પીપળાના વૃક્ષ નીચે આરામ કરતા હતા અને શિકારીનું તીર તેમના પગમાં વાગે છે. એ આ જ જગ્યા પર વાગેલું અને આજે પણ એ પીપળાનું વૃક્ષ અહીં દર્શન આપે છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણની અતિ સુંદર શયન અવસ્થાની મૂર્તિ આવેલી છે. અને ત્યારબાદનું નજીકનું સ્થળ છે ગૌલોક ધામ, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ તીર વાગ્યા બાદ પોતાના ગૌલોક ધામ તરફ પ્રસ્થાન કરેલું. હિરણ નદીના કિનારે આવેલ આ સ્થળને ભગવાને દેહ ત્યાગ કરેલ હોવાથી તેને ગૌલોક ધામ સ્થળ પણ કહે છે. અહીં અનેક દેવી દેવતાના મંદિર આવેલા છે. ત્યારબાદ નજીકમાં જ સૂર્ય મંદિર, શ્રી રામ મંદિર, પરશુરામ મંદિર જેવા અનેક ધાર્મિક સ્થળો આવેલ છે અને પવિત્ર જગ્યાઓ પણ આવેલી છે. તેના પણ દર્શન અચૂકથી કરવા જોઈએ. તો આ હતા સોમનાથ મંદિરની નજીકમાં આવેલ જોવાલાયક અને દર્શનલાયક પવિત્ર સ્થળો. સોમનાથનો દરિયા કિનારો ખૂબ જ વિશાળ અને ખૂબ જ સુંદર છે, જ્યાં સાંજના સમયે હરવા ફરવાથી અતિ આનંદની અનુભૂતિ થતી હોય છે. જો તમે સોમનાથ મહાદેવના દર્શને જાઓ તો આ જગ્યાઓ ફરવાનું ચૂકશો નહીં. જેમ કે ભાલકા તીર્થ છે, બાણગંગા છે, નજીકમાં જ ગૌલોક ધામ, ગીતા મંદિર, શ્રી રામનું મંદિર. આ બધા સ્થળો અતિ મહત્ત્વના અને દર્શનલાયક સ્થળો છે. સોમનાથ મહાદેવનો તો મહિમા અનેરો છે, તેની તો શું વાત થાય, પરંતુ સોમનાથના દર્શન કર્યા બાદ આ મંદિરોના પણ દર્શન કરવા જોઈએ. અસ્તુ. જય માતાજી.